જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 11:30। આજે થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું ઘરનું કામ કરતી હતી એટલે કચરા પોતા અને કપડાં ધોવાના હતા એટલે એમાં વાર લાગી ગઈ। અને જો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે। હવે મમ્મીને એ ડાયમંડ ચોટાડવા બે ગયા છે। ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ પૂજા દીદી। અત્યારમાં કામ ચાલુ કરી દીધું? અત્યાર નથી, 11:30 વાગ્યા તારા અને મીનો પૂરવા માંડ્યા તો હું અત્યારમાં બોલું તો પોતે આ પાડે છે। હાલો, વાગી ગયા છે 11:30 અને હજી તો જો હું ઘરનું કામ કરીને નવરી થયો હતા તો હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને હું રસોઈ બનાવવા આવી ગઈ છું અને દૂધીનું શાક બનાવવાની અને રોટલી જ બનાવવાની છે। તો જો અમે દૂધી સુધારવાનું સ્ટાર્ટ કરી દીધું છે। ડાયર ખાવું એમ કે? હા, ડાયર ખાવું પણ હું કરું, રંતા રંતા ખાવું પડે। હાલો, તેલ આવી ગયું છે અને જો આપણે દૂધીનું શાક આજે તો બનાવવાનું છે। અમારા ઘરમાં તો હે ને દૂધી બહુ જ બને કેમ કે હે ને અમારે બધાને દૂધી બહુ ભાવે અને મારી મમ્મીને તો પેલા બહુ ભાવે એટલે અમારે તો દૂધીનું શાક છે ને ઘડીએ બનાવી। જો તેલ આવી ગયું છે અને જો દૂધી હવે નાખી અને પૂજા દીદી આવી ગયા માંડવી શેકવા। અત્યારમાં ભૂખા થઈ ગયા, 12 વાગ્યા। અત્યારે જમવાનો ટાઈમે માંડવી ખાવાનો ટાઈમ નથી। પૂજા દીદી કઈ બોલતા નથી। પૂજા દીદી હાલો, હળદર ને એવું નાખી દીધું છે અને હવે જો મરચું નાખી દીધું છે અને આપણું સરસ મજાનું દૂધીનું શાક રેડી થઈ જશે। હાલો, વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો દૂધીનું શાક અને સેવ ટમેટાના ડુંગળી ટમેટાનું શાક ને મરચાં અને છાશ ને રોટલી ને બધું લઈ લીધું છે। તો હાલો બધા બપોરો ગુડ ઇવનિંગ ગાઈઝ। અત્યારે વાગી ગયા છે 4:30 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે અને ડુંગળી ને લીમડો પુદીનો મૂળા ને પાલક ને તાંજરીઓ નથી આવ્યા છે, લીલું ખડ ને કોથમીર ને મેથી આવું એ તો લાલ હોય એ ન કહેવાય। કાંઈ નહીં તો અને મમ્મી રેકડી ઢાંકવા માંડ્યા હવે અને મીરા દૂધ લઈને આવી ગઈ। કા મીરા? ચા બનાવ જા, બનાવ ચા। હાલો, 4:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ચા બનાવવા અને મીરાએ ચા બનાવવાની છે। મીરા શું ખાસ? બિસ્કિટ જય મેલડીમાં દૂધ આવી ગયું છે। આ મીરા બિસ્કિટ લઈ આવી છે તો હાલો બધા બિસ્કિટ ખાવા। દૂધ આવી ગયું છે, હાલો હવે આપણે ચા બનાવવા તપેલી ને ઓલા। હાલો, જો અમે ચા બનાવવા આવી ગયા અને દૂધમાં હે ને ચા ને ખાંડ નાખી દીધું છે અને મીરા જો બિસ્કિટ ખાઈએ। કેવું છે બિસ્કિટ મીરા? મસ્ત। હાલો, ચા બની ગયો છે અને મીરા જો ચા પીવા બેહી ગઈ છે। ચા ઢોઈરો હોત નામ જો આ પગલું સણિયા દી। વાગી ગયા છે 7:30 અને હું ને પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે। પૂજા દીદી રસોઈમાં શું બનાવવાના હો? ઓહો, આજે તો પૂજા દીદી રસોઈમાં પાવભાજી બનાવે છે અને બધું બકાલું સુધારાઈ ગયું છે અને હવે બધું બાફવા મૂક્યા છે। કા પૂજા દીદી? ખાવાનું નથી મૂકી દે। પૂજા દીદી ફુલાવર ખાવાની ના પાડે મને। બધું રેડી કરીને ગઈ, હવે બાફવા મૂકશે। હાલો, બધું બકાલું કટિંગ કરી નાખ્યું એ રીંગણા ને ગુવાર ને ફુલાવર ને વટાણા નથી કટિંગ કર્યા, એ ફોયલા
અને હવે બધું બાફવા મૂકે પછી બફાઈ જાય પછી આપણે પાવભાજી બનાવશું. અને આજ તો હે ને વારુમાં જમાવટ પડી જવાની કેમ કે આજે તો પાવભાજી બને હે એટલે બહુ મજા આવવાની છે. ચાલો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ. લીમડો લઈને શું કરી છે? ચાલો મમરા વઘારી આપણે. ઓહો પૂજા દીદી તો છે ને મમરા વઘારે. પૂજા દીદી ને બહુ મમરા વઘારવા ગમે હો. મમરા લઈ આવે ને મારી મમ્મી એટલે એને કઢાઈ લઈને પોગી જ જાય. કઢાઈ ને લીમડો લઈને અને મમરા વઘારવા જ માંડે. બહુ મમરા ભાવતા લાગે નહીં તમને? પૂજા દીદી હે ને નકરા મમરા જ ખાય. અને એના અમે પહેલા સ્કૂલે જતા ને અમે હું ને પૂજા દીદી અને માનસી દીદી એમ ત્રણેય આયરે સ્કૂલે જતા એટલે અમે આયરે ત્રણેય સ્કૂલે જતા ને એટલે એને ડબ્બામાં એને મમરા ભર લે અને પૂજા દીદી એને નકરા મમરા જ લે અને કાંઈ નાસ્તો ન લે બીજો ખાલી મમરા લઈ લે. પછી એને અમે બધા એને હું તો રિસર્ચ પડે ને એટલે પૂજા દીદી આગળ વહી જાય પણ પૂજા દીદી એને મમરા ખાતા હોય અને એને પછી એવું લાગે ને તો મારા ડબ્બામાં બી નહીં મમરા ખાઈ એટલા મમરા પૂજા દીદી ભાવતા હતા. પૂજા દીદી અમે હજી એટલા જ ભાવે છે. અને મમરા તો આમ એને આમ જન્મનો રીત તો મમરા એ રહેતો. હમણાં જોઈજો તમે મમરા વઘારે પૂજા દીદીને એટલે મમરા એટલે બહુ ભાવે અને હમણાં જોઈજો વઘારે. હવે મમરા નાખવાનું સ્ટાર્ટ કરી દીધું એ પૂજા દીદીએ. લાય હું થોડાક લાવું એટલા કર હવે ન તો લાવતી હું બહુ જાજા થઈ ગયા. એટલે જ બહુ નકરા મમરા ખાતા લાગો એટલે જ મમરા જેવા હા પતલા પતલા. જય મેલડીમાં સારા બનાવ્યા છે. હાલો જો મમરા વઘારાઈ ગયા છે અને હવે એમાં થોડુંક મીઠું નાખે છે અને સેવ નાખવાની. કા પૂજા દીદી સેવ લઈ આવ્યા હતા ખરા મમ્મી? જો સેવનું પેકેટ લઈ લીધું છે અને હવે નાખવાની છે સેવ આમાં. અને આપણે પાઉંભાજીના બધી શાકભાજી એમાં બફાય છે. મમરામાં સેવ નખાઈ જાય એટલે આપણે પહેલા મમરા ખાવાયા પછી પાઉંભાજી ખાઈશું બનીને ત્યારે. પણ પહેલાં અત્યારે આપણે મમરા ખાવાના છે. પૂજા દીદીએ બનાવ્યા એટલે બહુ જોરદારના દેશે. હાલો હવે સેવ નાખવાનું સ્ટાર્ટ કરી દીધું એ. હાલો મસ્ત પાવભાજી વઘારવાની છે અને જો તેલ આવી ગયું છે ને એમાં ડુંગળી નાખી છે. સૌપ્રથમ ડુંગળી નાખી છે અને એમાં હવે હળદર ને મીઠું નાખ્યું છે અને મમ્મી બનાવે છે લાપસી. આજે નાગપાંચમ છે એટલે મમ્મીએ લાપસી ને સલવટ બનાવ્યો છે અને પૂજા દીદી પાવભાજી બનાવે છે. ડુંગળી તેલમાં ચડી ગઈ છે અને હવે મરચાં ને ટમેટા નાખે છે કટ કરીને. કટ તો થઈ ગયા હવે નાખે છે ડાયરેક્ટ અને હવે એને આપણે થોડીક વાર તેલમાં સળવા દઈશું. ટમેટા ડુંગળી ને મરચાં તેલમાં ચડી ગયા છે અને હવે જો થોડુંક મરચું નાખીએ છીએ અને પછી શું નાખવાનું પૂજા દીદી? પાવભાજી મસાલા. પછી પાવભાજી મસાલા નાખવાનો છે. જો પાવભાજી મસાલા નાખે છે બધી નાખી. ફર્સ્ટ ટાઈમ અમે પાવભાજી બનાવી
જોઈ કેવી બને હે. કોઈ દી આમ પાઉંભાજી બનાવી જ નથી, એટલે એકવાર બનાવી હતી, પણ તેને તો માસી આવ્યા હતા અહીંયા ફંક્શન હતું, એટલે માસી આવ્યા હતા તો એને બનાવી દીધી હતી. હાલો, જો મસ્તની પાઉંભાજી બની ગઈ છે અને હવે આપણે પાઉંભાજી ખાવા બેસી જવાનું છે. તો હવે આ પાઉંભાજી થોડીક જ વારમાં થઈ જશે, એટલે આપણે પાઉંભાજી ખાવા બેસી જઈશું. તો હાલો બધાય પાઉંભાજી ખાવા. હાલો, વાગી ગયા છે 9 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધાય વારું કરવા બેસી ગયા. તો હાલો બધાય વારું કરવા. મીરા પાઉંભાજી ખાવા બેસી ગઈ હે. મીરા કેવી બની છે? જોરદાર બની હે ને. પૂજા દીદીએ બનાવી હો. કા પૂજા દીદી? હાલો બધાય વારું કરવા બેસી ગયા ને હવે આપણે વારું કરવા બેસી જાય. તો હાલો બધાય વારું કરવા. હાલો, હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને આપણે મળશું એક લોકમાં. બાય બાય. હાલો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.